એ સાંભળતો કઈ ગઈ આવતો અહીંયા હું બોલો. આ કેસર કેરીની સુગંધ આવતી લાગે છે. હું 2 દી બારગામ હતો તો તમે બધા કેરી ખાઈને જલસા કરતા લાગો છો. અરે ના ના એવું કાઈ નથી. હું રોજ 2 પૈસા બચાવું છું, તમે રોજ રોજ કેરી ખાઈને જલસા કરો છો. અરે પણ સાંભળો તો ખરા, હું કારની બોલું છું, તમે સાંભળતા જ નથી. શું સાંભળું? હું હો ત્યારે તો કેરી લાવતા નથી, હું નો હોઉં ત્યારે જ કેરી લઈને જલસા કરો છો. એ સાંભળો તો ખરી, કેસર કેરી નથી લાવ્યા. કેસર અગરબત્તી આવે ને કેરીની, ઈ મેં કરી છે ને, એની તમને સુગંધ આવે છે. એટલે પાડોશીની સુગંધ ઈ આવે છે. પાડોશીને એમ થાય કે આ લોકો કેસર કેરી ભારેમાંથી ખાય છે એમ. હા હા ભાઈ, તારું કામ બધું થઈ જશે, તું ચિંતા કર માં. હમણાં ઈ આવે ને એટલે એની યાર તને વાત કરાવું છું હો. બધું કામ થઈ જશે. તમારે કામ છે. મારો ભાઈબંધ ચારનો મને ફોન કરે છે, એને આપણી ગાડી જોતી છે. જો તારામાં ફોન આવે ને તો કહી દેજો હું ઘરે નથી. આપણી ગાડી આપણે જેટલી નથી આંકી ને એટલી એને ગાડી આંકી છે. ને જયારે પેટ્રોલ ખાલી થઈ જાય ને ત્યારે એ આપને ફોન કરે છે. અરે પણ આ ફોન પેલા તું તારો ફોન સાઈડમાં મેક ને મારું સાંભળ. એ પેટ્રોલ ખાલી થાય ને ત્યારે એ એમ કે છે કે થોડાક પૈસા મારામાં નાખો ને, મારે પેટ્રોલ પુરાવવું છે. ને 2-3 4 સવારી ગાડી આંકીને ઘરે મેકવા આવે ને ત્યારે એમ કે આમાં થોડોક ફોલ્ટ છે, થોડુંક રિપેરિંગ કરાવી નાખજો ને. અરે પણ આ ફોન હવે તું આ ફોન ને મેક અને હું તને કહું એ સાંભળ. મેં તને જે કીધું ને એ તને યાદ રહ્યું કે નહીં? હવે એનો ફોન આવે ને તેને ના પાડી દે છે. હા હા હા, ઈ જ કહું છું હું તમને. આ તમારા ભાઈબંધ નો ફોન ચાલુ છે, તમે એની હારે વાત કરી લો, ના પાડી દો. કેમ એટલી બધી વાર લાગી? ક્યાં ગઈ હતી? શાકભાજી લેવા. ઉભી રહેતો. આ મોઢું તારું કેમ ઉતરેલું છે? કાંઈ નથી થયું ઈ તો. ના ના, તું તો કઈક બજારમાં કરીને આવી જ છો. શું કરીને આવી? ફટાફટ કહેતો. એ હું બજારમાં ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો બટેટા લીધા. મેં એને 500 ની નોટ દીધી. પછી હું ઘરે આવીને તો મને યાદ આવી, મેં બાકીના પૈસા પાછા લીધા જ નથી. અરે તું 400 રૂપિયા ભૂલી આવી. 400 રૂપિયા આપણે કમાઈ લેશું. આ મોઢું ઉતરેલું છે ને એ તું રાખમાં ને, તું જે બટેટા તું લાવીશ ને એનું ફટાફટ તું જમાલું બનાવી નાખ. મને બહુ ભૂખ લાગી. અરે પણ હું ત્યાં બટેટા ભૂલીને આવી છું. હવે ભલે ભૂલી ગઈ બટેટા ને તારો ફોન લાવી, આપણે બહારથી ખાવાનું મગાવી લઈએ. હું ફોન ત્યાં ભૂલીને આવી છું લારીએ. જવા દે, મારે કઈ ખાવું નથી. એ તમને કહું, ઘડિયાળમાં કેટલા વાગ્યા જોવો તો? એ તમે સાંભળો છો કે નહીં? ઘડિયાળમાં કેટલા વાગ્યા એમ જોવો તો? એ હું તમને કારની પૂછું છું, ઘડિયાળમાં કેટલા વાગ્યા એમ પૂછું. કારની જવાબ કેમ નથી આપતા? રેવા જો, હવે હું જ જોઈ લો ઘડિયાળમાં કેટલા વાગ્યા એમ. આમ જો 5 દીથી ઘડિયાળ બંધ છે, તમે સેલ હજી નથી નાખ્યા? ઘડિયાળ બંધ પડી જાય ને તો એ અપશુકન કહેવાય. તમને ખબર નથી પડતી એટલી? મને ખબર જ છે કે મારા બાઈએ મને એમ કીધેલું કે જો ઘડિયાળ બંધ થાય ને તો આપણે અપશુકન થવાના છે ને આપણે બાધન થવાની છે. તું તારા પિયરે જવાની છો. તમારે હું મને પિયર મોકલી દેવી છે એમ? હું કાંઈ એમ નથી જવાની મારા પિયર. જો હું જઈશ ને મારા પિયર તો હું તમારા આખા કુટુંબને ચકડીએ ચડાવીને પછી જ હું મારા પિયર જઈશ. ત્યાં સુધી હું નથી જવાની.